જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 5મા પ્રકરણની આપણે વાત કરી રહ્યા છીએ. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, જે અંતર્ગત 3 વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરી: ધાતુવિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક અને શલ્ય ચિકિત્સા. આ વિષયક ચર્ચાઓમાં આપણે જોયું કે પ્રાચીન ભારતે નહીં કે માત્ર ભારતને, પૂરા વિશ્વને એ અવનવી શોધ, જ્યારે ભારતનો ગોલ્ડન પીરિયડ હતો એ સમયે આપી છે. ભારતનો પ્રાચીન કાળ એ સુવર્ણ કાળ હતો. વિશ્વની જે તમામ સંસ્કૃતિઓ, પ્રાચીન સંસ્કૃતિઓમાં છે, એની આદ્ય સંસ્કૃતિ ગણી શકાય એવી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે, જેના માટે આપણે ગૌરવ અનુભવી શકીએ છીએ. આ સઘળું આપણે જાણીએ છીએ ત્યારે ચોક્કસપણે આપણી સંસ્કૃતિ પ્રત્યે, આપણા પૂર્વજો પ્રત્યે, આપણી આ ધરોહર, ઇતિહાસ, એના પ્રત્યે આપણે અહોભાવ થયા વગર રહે એમ નથી. આજે જાણીએ કે પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્ર બાબતે કઈ કઈ ભેટ જગતને આપી છે. વર્તમાન સમયે જે ગણિત આપણે જોઈ રહ્યા છીએ, લગભગ વિશ્વના તમામ દેશો દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે જેટલું સુચારું અને વ્યવહારુ આજનું આપણું ગણિત છે, એ ગણિતના મૂળમાં ભારતીય ગણિત છે. કેમ કે ગણિત શાસ્ત્રમાં જે ભારતમાં શોધ થઈ, જેની જગતને એક ખૂબ મોટી, એક કહી શકાય કે શકવર્તી શોધ એ જગત માટે મળી છે, અને એ છે શૂન્યની શોધ. શૂન્યની શોધ થતાં ગણિતની પ્રક્રિયાઓ સરળ બની ગઈ, અને ગુપ્ત યુગના એ મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટ, કે જેમને આ શૂન્યની શોધ કરી, એક જૂનું ફિલ્મ છે પૂરબ પશ્ચિમ, અને મનોજ કુમાર તેમાં કેરેક્ટર છે. બ્રિટનમાં કોઈ એક સારા સેલિબ્રેશનમાં, પાર્ટીમાં પૂછવામાં આવે છે, અને ભારતીય વ્યક્તિ હોય એવું દર્શાવે છે, અને ત્યારે કહે છે કે શું આપ્યું ભારતે, અને બહુ સરસ મજાનું એક સોંગ, જીરો દિયા મેરે, અને જે ઉપસાવનાર વ્યક્તિ છે કહે છે કે ઇન્ડિયા ઇઝ ઝીરો, અને ત્યારે બહુ સરસ મજાનું એક સોંગ છે, જીરો દિયા મેરે ભારતને. સમય મળે તો ગીત સાંભળવા જેવું. પણ આપણે વાત તો ત્યારે શિક્ષણની કરી રહ્યા છીએ, ગણિત વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. તો વિવિધ આપણી જે ગાણિતિક પ્રક્રિયાઓ છે, એમાં ભારતે જે યોગદાન આપ્યું, શૂન્યની શોધ આપી, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત, એ ગાણિતિક પ્રક્રિયાઓ ખૂબ ઝડપથી, કેટલાક લોકોને તમે કેલ્ક્યુલેટરથી ફાસ્ટ એ ગાણિતિક ઇક્વેશન જે હોય છે, એ સમસ્યાઓ જે એનું સોલ્યુશન કરતા જોયા હશે, સાંભળ્યા હશે. એ જે સબ્જેક્ટ પણ અત્યારે વૈદિક ગણિત ભણાવવામાં આવી રહ્યો છે. તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, અને ત્યાર પછી જેને ગાણિતિક પ્રક્રિયાઓને સરળ કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા આપી હોય, તો જે સંખ્યા છે 1 to 0, આમ જોઈએ તો 0 to 9, એ
સંખ્યાઓની પાછળ ઝીરો લગાડવાની જે પ્રક્રિયા છે એ આપનાર ગુજસમજ છે. આ મહર્ષિ ગુજસમજ એ આ પ્રક્રિયાના શોધક છે, એ સમયના એક ઋષિ. અને આપણે ત્યાં 1 થી લઈ અને 53, એકની પાછળ 53 ઝીરો લગાવી શકાય ત્યાં સુધીની સંખ્યાઓની ઓળખ. જેમ કે 1 ઝીરો લગાવીએ તો 10, 2 ઝીરો લગાવીએ તો 100, 3 ઝીરો લગાવીએ તો 1000, એમ એકની પાછળ 53 ઝીરો લગાવીએ ત્યાં સુધીની જે સંખ્યા બને છે એ સંખ્યા નિર્ધારિત ભારતે કરી છે. આવો ખ્યાલ આપવામાં આવ્યો છે. અને સાથે સાથે બહુ મહત્ત્વની વાત એ છે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિઓ મોહેંજો-દડો અને હડપ્પા, એમાંથી જે કંઈ પણ બાબતો જે મળી આવ્યા છે સંશોધન દરમિયાન, એમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થવાનો પ્રમાણ છે. જે કંઈ પણ ચીજ વસ્તુઓ મળી આવી છે, જે અવશેષો પ્રાપ્ત થયા છે તોલ માપના હોય, તો એ દશાંશ પદ્ધતિને અનુસાર છે. જેમ કે 10 ગ્રામ હોય તો એ દશાંશ પદ્ધતિનો એકમ છે. આપણે જે અત્યારે અંતર માપવા માટે, ટૂંકા માટે ઇંચ, ફૂટ વાપરીએ છીએ એ તો બ્રિટિશ પદ્ધતિ છે. પણ ભારતે જે આપી છે એ મેટ્રિક સિસ્ટમ છે, દશાંશ પદ્ધતિ છે. વાત ભાસ્કરાચાર્યની 1150માં ઈસવીસન 1150માં ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો ગ્રંથ અને બીજ ગણિત, આ 2 ગ્રંથો આપ્યા, જેમાં તેને સરવાળા, બાદબાકી આવી બાબતોનું સંશોધન એ કર્યું છે. અને સમીકરણો કેવી રીતે ઉકેલવા એની પ્રક્રિયાઓ એ ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે. બોધાયન પ્રમેય, તમે ટ્રિગોનોમેટ્રી ભણો છો, એ ત્રિકોણમિતિ માટે બહુ મહત્ત્વની વાત એ બોધાયનનો પ્રમેય છે. આપ સ્તંભે એ બહુ મહત્ત્વની ઈસવીસન પૂર્વની વાત છે કે ઈસવીસનની એ 8મી સદી, અને એ સમયે શલ્વસૂત્રો આવ્યા. બહુ મહત્ત્વપૂર્ણ સંશોધનો ભારતમાં થયા છે ગણિત ક્ષેત્રે. એ આધારે જે આપણી વૈદિક પરંપરાઓ હતી, જેમાં યજ્ઞો કરવામાં આવતા, એ યજ્ઞની વેદીઓ જે તૈયાર કરવાની હોય એના માટે એનો ઉપયોગ થતો હોય એવું માનવામાં આવે છે. એ સિદ્ધાંતોનું વિશ્લેષણ એમાં જોવા મળે છે. વાત કરીએ ગણિતશાસ્ત્રના પિતાની, ફાધર ઓફ મેથેમેટિક્સ, આર્યભટ્ટ. આર્યભટ્ટ એ ભારત માટે ઈશ્વરે આપેલી એક એવી ગિફ્ટ, એક ભેટ ગણી શકાય. ગુપ્ત યુગના એક એવી મહાન વ્યક્તિ કે જેને ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર બંનેમાં બહુ અભૂતપૂર્વ સંશોધનો આપ્યા. અને એ આર્યભટ્ટ કે જેને આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો, એ આર્યભટ્ટિયમમાં તમે ગણિતમાં જે પાઈનો ઉપયોગ કરો છો, એ પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 એ નિર્ધારિત કરી. અને બાકીની જે કંઈ ગુણાકાર, બાદબાકી, સરવાળા, ભાગાકાર, વત્તા ઓછાની નિશાનીઓ, વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ, ઘન, આવી બધી જે બાબતો છે એનો ઉલ્લેખ આર્યભટ્ટિયમમાં આર્યભટ્ટે એ દર્શાવ્યો છે. એટલે આર્યભટ્ટિયમે ગ્રંથે જે કંઈ પણ બાબતો જગત સામે મૂકી છે, આર્યભટ્ટ આ પ્રદાનને કારણે ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે, ફાધર ઓફ મેથેમેટિક્સ. અને બહુ મહત્ત્વની વાત કરીએ તો ગણિત, અંકગણિત કે રેખાગણિત, એ ગણિતના જે મૂળભૂત પ્રશ્નો છે એનું નિરાકરણ ભારતીય ગણિતમાં રહેલું છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા જે પાસાઓ છે એનું જે વર્ણન થતું હોય તો એ સિદ્ધાંતો એ ભારતના ગણિતમાં રહેલું છે. ચાહે બોધાયન હોય, આપસ્તંભ હોય, કાત્યાયન હોય, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, આ બધા ગણિતજ્ઞ છે કે જેમને પ્રાચીન કાળે
ભારતના જ નહીં પૂરા વિશ્વના ગણિતને સમૃદ્ધ બનાવ્યું. ઠીક છે કે આપણી કેટલીક માન્યતાઓ હોય કે આ પૂર્વના દેશોનું નહીં પણ પશ્ચિમના દેશોની શોધ છે, યુરોપીય કન્ટ્રીની દેન છે. એ આપણા મગજમાં છાપી દેવામાં આવેલી ઝેરોક્સ છે. વાસ્તવમાં એના મૂળમાં ભારતીય ગણિત રહેલું છે. જો ઊંડાણપૂર્વક સમજવામાં આવે તો એ ક્યાંય ને ક્યાંય ભારતના ઋષિમુનિઓએ એ આપેલી ભેટ છે કે જેનું કદાચ એ લોકોએ ઝેરોક્સ કરી છે, એ લોકો એની કોપી છે. એટલે જાણીને આપણને ખૂબ આનંદ થાય કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન એ કરેલું છે. અને હવે કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતીઓ એ વિષયક દીર્ઘ ચર્ચા અહીંયા કરવામાં નથી આવી, પણ એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે તમારી ટેક્સ્ટબુકમાં, અને એમાં ખ્યાલ કરવામાં આવ્યો છે કે અન્ય કેટલાક વિજ્ઞાન ક્ષેત્રે પણ ભારતે સિદ્ધિઓ મેળવી હતી. એ એના પુરાવા છે. કેમ કે હોય તો જે ગ્રંથો લખાયા હોય એ વિજ્ઞાનનું એ વિષયોનું જ્ઞાન ભારત ધરાવતું હોય તો જ એ શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય, એ ગ્રંથોમાં ઉલ્લેખ હોય. એટલે એવા કેટલાક શાસ્ત્રોના નામ વિજ્ઞાન આધારિત, સાયન્ટિફિક, ધીસ ઇઝ નોટ નોવેલ, આ એક વિજ્ઞાન પ્રૂફ જેને ગણી શકાય એવા ગ્રંથો છે. સાયન્ટિફિક નોલેજ આપે એવા ગ્રંથો છે. એટલે વિજ્ઞાન આધારિત શાસ્ત્રો અને બીજી કોલમ છે તેના કરતા કોને આ ગ્રંથ આપ્યો. હવે આપણે 7 ગ્રંથોની વાત કરવાના છે. નંબર 1, પ્રજનન શાસ્ત્ર. આ પ્રજનન શાસ્ત્ર જે છે એ બ્રાભવ્ય પાંચાલે આવ્યું. ત્યાર પછી જે ગ્રંથની વાત છે એ છે ચિકિત્સા સંગ્રહ. ચિકિત્સા સંગ્રહ ગ્રંથ જે છે એ ચક્ર પાણીદત્તે આપ્યું. ત્યાર પછીનો જે ગ્રંથ છે, આપણા બહુ મહત્વપૂર્ણ શાસ્ત્રોની આપણે વાત કરી રહ્યા છીએ, કામસૂત્ર. કામસૂત્ર વ્યાસ્યાને આપ્યું. અને ચોથા મહત્વપૂર્ણ ગ્રંથની વાત કરીએ તો વૃક્ષ આયુર્વેદ. આ વૃક્ષ આયુર્વેદ નામનો ગ્રંથ છે એ મહામુનિ પરાશરે આપ્યું. બહુ મહત્ત્વપૂર્ણ જે અત્યારે દેશ અને દુનિયામાં આપણા ઓનેબલ પ્રાઇમ મિનિસ્ટરના એ ભલામણ અનુસંધાને યુએને 21 જૂન કે જે વર્લ્ડ યોગા ડે તરીકે પૂરા વિશ્વમાં ઉજવવાની ભલામણ કરી, એ યોગિક પ્રક્રિયાઓ ભારતે આપી છે. તો યોગશાસ્ત્ર જે છે એ પણ ભારતની બહુ મહત્ત્વપૂર્ણ દેન. જે મહર્ષિ પતંજલિએ આપ્યું છે.
મહર્ષિ પતંજલિની દેન, યોગાસન, યોગ વિદ્યા, યોગ શાસ્ત્ર. છઠ્ઠું છે યંત્ર સર્વત્ર. યંત્ર સર્વત્ર એ ગ્રંથ, મહત્વપૂર્ણ ગ્રંથ મહર્ષિ ભારદ્વાજે આપ્યો. અને છેલ્લે બહુ મહત્વપૂર્ણ ગ્રંથ, અને એ છે કાલગણના. તો ખગોળીય ગ્રંથ છે અને સગમુનિ દ્વારા આપવામાં આવેલો બહુ મહત્વપૂર્ણ ગ્રંથ કાલ ગણના. એ સગમુનિની ભેટ. તો આપણા આ મહત્વપૂર્ણ ગ્રંથો હતા કે જે પ્રાચીન વિજ્ઞાન ગણી શકાય. અહીંયા માત્ર આપણે શાસ્ત્રો અને એના કર્તાની વાત કરી. વિજ્ઞાન આધારિત આ શાસ્ત્રો હતા. એટલે તમારે અહીંયા ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ, અભ્યાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને હવે પ્રાચીન ભારતના બહુ મહત્વપૂર્ણ વિજ્ઞાન એટલે ખગોળશાસ્ત્રની વાત કરવાની છે. ખગોળીય વિજ્ઞાનની વાત કરવાની છે. ખગોળશાસ્ત્ર એ ભારતનું સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. આપણે જાણીએ છીએ કે ભારતના પ્રાચીન જે ઐતિહાસિક સમર્થનો છે એમાં ખગોળીય બાબતોનો ઉલ્લેખ, અથવા તો કોઈ આપણા પ્રાચીન શાસ્ત્રો જુઓ તમે, ચાહે તે આધ્યાત્મિક ગ્રંથો હોય, રામાયણ મહાભારત જેવા મહાકાવ્યો હોય, તો એમાં ગ્રહોની વાત એ અવારનવાર જોવા મળે છે. તો એનો મતલબ એ છે કે પ્રાચીન કાળે ભારતીયોને અવકાશી જ્ઞાન હતું. પ્રાચીન ભારતની જે વિદ્યાપીઠો હતી એ વિદ્યાપીઠોમાં એ જે સબ્જેક્ટ ખગોળશાસ્ત્ર ભણાવવામાં આવતું હતું. ચાહે તે નાલંદા વિદ્યાપીઠ હોય, તક્ષશિલા વિદ્યાપીઠ હોય, વલ્લભી વિદ્યાપીઠ હોય, પછી વારાણસીની કાશી વિદ્યાપીઠ હોય. આ પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર ખગોળશાસ્ત્રનું એક અંગ છે. એના ઉપરથી ફલિત થતું એક અંગ ગણી શકાય. તો એ જે સબ્જેક્ટ પ્રાચીન વિદ્યાપીઠોમાં ત્યાં અભ્યાસ કરતા અભ્યાસુઓને, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું. સૌથી બહુ મહત્ત્વની વાત હોય તો ખગોળશાસ્ત્ર એ ભારતનું સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. આપણે બે સબ્જેક્ટની સાથે, કેમ કે એકબીજા ઉપર ડિપેન્ડ છે એટલે બંનેની સાથે વાત કરવાની છે, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું જે એક અંગ છે, એના ઉપરથી ફલિત થતી બાબત છે. તો હમણાં મેં વાત કરી હતી કે આપણી જે પ્રાચીન વિદ્યાપીઠો હતી ત્યાં ખગોળશાસ્ત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવતો. ગ્રહ નક્ષત્રોની જે ભ્રમણ છે, આજના આધુનિક વિજ્ઞાને પણ જે વાતને જે સ્વીકાર કર્યો છે, એટલે લાંબો સમય એ વાતોને સ્વીકારવામાં ન આવી, પણ આજના વિજ્ઞાને જેનો સ્વીકાર કર્યો છે એ પ્રાચીન ભારતના ઋષિમુનિઓ જાણતા હતા. એમની પાસે ખગોળીય નોલેજ હતું. એટલે આપણી પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત રીતે એને અભ્યાસ કરાવવામાં આવતો હતો, ભણાવવામાં આવતો હતો. અને બહુ મહત્ત્વની વાત છે કે એનું જે અવકાશી ગ્રહ, નક્ષત્ર, એનું ભ્રમણ છે, એની ગણતરી કરવામાં આવતી. અને એના આધારે કઈ રાશિને કેવું રહેશે, જેને આપણે ભવિષ્ય કથન કહીએ છીએ, જ્યોતિષ કહીએ છીએ, એ ફલિત થતું. એના આધારે જ્યોતિષશાસ્ત્ર ફલિત થતું હતું.
અને જ્યોતિષશાસ્ત્ર પણ એ જે સબ્જેક્ટ એ પ્રાચીન વિદ્યાપીઠોમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. સૌથી મહત્ત્વની વાત, ખગોળશાસ્ત્ર ક્ષેત્રે જેને બહુ મોટું પ્રદાન આપ્યું, હમણાં ગણિતશાસ્ત્રમાં આપણે જેને ફાધર ઓફ મેથેમેટિક્સ તરીકે નવાજ્યા, આપણો પહેલો અવકાશી ઉપગ્રહ જે રશિયાની ધરતી ઉપરથી 1975માં તરતો મૂકવામાં આવેલો, એને આ મહાન ખગોળશાસ્ત્રીના નામથી નવાજવામાં આવેલો છે, આર્યભટ્ટ. એમને બહુ મહત્ત્વપૂર્ણ વાત એ કરી કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. આ વાત કરનારા એ પ્રથમ વ્યક્તિ છે કે પૃથ્વી સૂર્ય ફરતી નથી ફરતી, પોતાની ધરી ઉપર જેમ ભમેડો ફરે એમ ફરે છે, જેને પરિભ્રમણ કહેવાય. પરિભ્રમણ અને પરિક્રમણનો ખ્યાલ આર્યભટ્ટે એને એવું કહ્યું કે ભાઈ પૃથ્વી પરિભ્રમણ કરતાં કરતાં પરિક્રમણ પણ કરે છે, અને જેને કારણે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય ત્યારે ચંદ્રના પડછાયાને કારણે ચંદ્રગ્રહણ થાય છે. એક સીધી લીટીમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આવી જાય, એવા સમયે એ પડછાયાને કારણે ચંદ્રગ્રહણ દેખાય છે. હાઉ ટુ મૂન ઇક્લિપ્સ એ જગતની સામે મૂકનાર વ્યક્તિ, નહીં તો દુનિયાના દિવસોમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે અનેકવિધ માન્યતાઓ હતી. આ માન્યતાઓનું ખંડન કરી અને વાસ્તવિક વિજ્ઞાન જગતની સામે મૂકનાર આર્યભટ્ટ હતા કે હકીકતમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી લીટીમાં આવી જાય છે ત્યારે આ ઘટના ઘટે છે. અને સેમ વે આપણે જાણીએ છીએ કે સૂર્યગ્રહણ થવામાં પણ આવી જ કંઈક ઘટના રહેલી છે. એટલે ચંદ્રગ્રહણનું સાચું કારણ એમને દર્શાવ્યું છે. એમને બહુ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો આપ્યા, એ અજરભર નામથી સંબોધવામાં આવતા હતા. એની આ જ ભેટને કારણે બ્રહ્મગુપ્ત કે જેમને ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આપ્યો, ભલે તમે આજે વિજ્ઞાનમાં ન્યૂટનના નામે જાણો છો, પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપનારા એ મહાન વ્યક્તિ બ્રહ્મગુપ્ત હતા કે જેમને કહ્યું કે મોટું જે છે એ નાનાને પોતાના તરફ આકર્ષે છે. આપણે આપણા ઋષિમુનિઓએ કે સંશોધકોએ આપેલી વાતને પ્રારંભિક કાળે ધર્મ સાથે સીધી સરખાવી. આજે દ્રષ્ટિકોણ બદલાયો છે. હવે આપણો નજરિયો છે એ સાયન્ટિફિક થયો છે, ત્યારે આપણને એ ખ્યાલ આવી રહ્યો છે કે ભારતના ઋષિમુનિઓએ આપેલી ભેટની અત્યારે કે મધ્યકાળે, મધ્યયુગમાં જે સંશોધનો થયા, ખાસ કરીને 19મી સદી, 20મી સદી, એ સંશોધનોમાં ક્યાંક ને ક્યાંક ભારતનું વિજ્ઞાન રહેલું છે, અથવા તો ભારતના ઋષિમુનિઓએ આપેલી બાબતોની એ ઝેરોક્ષ કોપી છે. આઇન્સ્ટાઈન તો એ વાતનો સ્વીકાર પણ કરતા હતા કે મને શક્તિ સંરક્ષણનો સિદ્ધાંત E=Δ mc² ની પ્રેરણા શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી, માત્ર એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે. એ આઇન્સ્ટાઈનને એક સિદ્ધાંત દેખાયો અને એ સિદ્ધાંત અનુસાર એમને કહ્યું કે શક્તિનો કુલ જથ્થો અચળ છે, નવી શક્તિ ઉદ્ભવતી નથી કે કોઈ શક્તિ નાશ પામતી નથી, માત્ર એક શક્તિ બીજી શક્તિ પર રૂપાંતર થાય છે. આ મૂળ વાત તો 5500 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ જ કહી ગયા હતા. શબ્દ શક્તિ અને આત્માનો છે ફેર, ડિફરન્ટ, એ માત્ર એનર્જી ઓર સોલ. આમ તો એ વાત સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બોથ આર સેમ. એટલે કોઈ પણ વિજ્ઞાનને તમે તપાસશો ત્યારે એના મૂળમાં પ્રાચીન ભારતીય જ્ઞાનનું તત્વ રહેલું હશે. હા, દ્રષ્ટિકોણ હોવો જોઈએ.
ઠીક છે, વાત આપણે બીજા ટોપિક ઉપર આવીએ. જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર 3 ભાગમાં વહેંચાયેલું છે: તંત્ર, હોરા અને સંહિતા. આપણે જેને ખાસ કરીને શિક્ષિત વર્ગ છે, શિક્ષિત વર્ગ પણ સમજદાર હોય જે સ્વાભાવિક છે, પણ કેટલોક શિક્ષિત વર્ગ આવી બધી બાબતોને એ માત્ર પ્રાચીન, બિનઉપયોગી, અપ્રસ્તુત આવી બાબત સમજીને ઇગ્નોર કરે છે. વાસ્તવમાં ઓલ આર સાયન્ટિફિક. હા, દ્રષ્ટિકોણ તમારો, નજરિયો જે છે એ સાયન્ટિફિક હોવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર એ 3 વિભાગમાં વહેંચાયેલું છે. વરાહમિહિરે ખૂબ સરસ મજાનો ગ્રંથ બૃહદ સંહિતા આપ્યો છે, એમાં એનો ઉલ્લેખ છે. અને ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રનો મતલબ છે ભવિષ્ય કથન. પાસ્ટ સૌ જાણતા હોય, પ્રેઝન્ટ આપણી સામે હોય, વાત ફ્યુચરની છે. જે વિષયક કથન કરવું, ભવિષ્યવાણી કરવી, એનું નામ જ્યોતિષશાસ્ત્ર. અને એને લગતી એ શુભ સંકેતો આપે એવી કામગીરી કરવી. એટલે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ આપણે જ્યારે કંઈ સારા કામો થતા હોય ત્યારે એ ઉપયોગમાં લેવામાં આવતું શાસ્ત્ર. કૂવા આપણે સમયે તો એગ્રીકલ્ચર એ મેઇન ઓક્યુપેશન હતું, એટલે કૂવા ખોદવા હોય, બાગ બગીચા બનાવવા હોય, તળાવ હોય, ખેતર હોય, વાવણી કરવી હોય, સામાજિક પ્રસંગો હોય, લગ્ન હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક પ્રસંગો હોય, એ સમયે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો મુહૂર્ત જોવા માટે. કયા સમયે શુભ કાર્ય કરવામાં આવે તો વિના વિઘ્ને પાર પાડી શકાય અને શુભાશુભ મંગલમ કાર્ય એ થઈ શકે, એ માટે એની એ આવશ્યકતા રહેતી હતી અને એની ઉપયોગ લેવામાં આવતો હતો. એટલે આપણા પૂર્વજોએ આ જે બાબતો બધી આપી છે અને એ ક્ષેત્રમાં ઘણા નિષ્ણાંત પણ હતા. હવે વાત કરવાની છે જ્યોતિષશાસ્ત્રનું એક અંગ. ખગોળશાસ્ત્રનું અંગ જ્યોતિષશાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્રનું એક અંગ બહુ મહત્વપૂર્ણ ટૂંકનોંધ અને લગભગ પરીક્ષામાં સૌથી વધારે વખત પૂછાયેલો કોઈ ટોપિક હોય આખી ટેક્સ્ટ બુકમાં તો એ આ છે, અને એ છે વાસ્તુશાસ્ત્ર. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન વાસ્તુશાસ્ત્ર. પ્રાચીન ભારતે વાસ્તુશાસ્ત્રમાં આપેલા પ્રદાન વિશેની વાત, પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રની સિદ્ધિઓનું વર્ણન, પ્રાચીન કાળે ભારતે વાસ્તુશાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન, આવી રીતે અલગ અલગ રીતે પ્રશ્ન પૂછે. પણ આપણે મૂળ બાબત ટોપિક આપણો છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે પ્રાચીન ભારતે બહુ મોટું પ્રદાન કર્યું છે. જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. એની સાથે સંકળાયેલી આ વાત છે. આપણા દેશના શાસ્ત્ર હોય કે કોઈ અન્ય જ્ઞાન હોય, એની મહત્તા જ્યારે વિદેશમાં સ્વીકારવામાં આવે, એ લોકો એનો ઉપયોગ કરવા માંડે. જેમ કે યોગને યોગા કરીને એ લોકોએ ખૂબ એના લાભ લેવાનું શરૂ કર્યું, તો ઓવર ફરી આપણને યાદ આવ્યું કે આ તો આ મહર્ષિ પતંજલિએ આપ્યું છે. આજે વિશ્વ આયુર્વેદ તરફ વળી રહ્યું છે ત્યારે આપણે ખ્યાલ આવ્યો આ તો મહર્ષિ ચરકે આપ્યું છે. એટલે જ્યારે દુનિયાના દેશો એને સ્વીકારી લે ત્યારે આપણને એના પ્રત્યે અહોભાવ પણ થાય છે, અને સાથે સાથે એ વાતનો પણ આપણે સ્વીકાર કરીએ છીએ કે એ જ્ઞાન એ ભારતનું જ્ઞાન છે. એટલે વાસ્તુશાસ્ત્રનો વર્તમાન સમયે પ્રાચીનના દેશોમાં, અમેરિકન કન્ટ્રી જે છે, યુરોપ કન્ટ્રી છે, ત્યાં એ વિશેષ પ્રયોજાઈ રહ્યું છે. ઠીક છે કે એ મહત્ત્વપૂર્ણ જ્ઞાન ભારતમાં ઘણું ઓછું વ્યવહારું રહ્યું છે, માત્ર શાસ્ત્રોક્ત વિધિ પૂરતું રહ્યું છે. પણ એને અનુસરવામાં આવે તો ખરેખર સાયન્ટિફિક
એના ફાયદાઓ થાય છે એવું આજના વિજ્ઞાને સ્વીકાર્યું છે. હવે વાત કરીએ પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં જેને બહુ મોટું પ્રદાન આપ્યું છે એવા બ્રહ્મા. આપણી જે વૈદિક પરંપરાઓ છે એમાં 3 દેવોને ગણના થાય છે: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એક સર્જક, એક પાલક, એક સંહારક. બ્રહ્મા છે સર્જક છે, સર્જનનું કામ. આજે પણ સર્જનના વ્યવસાયો જે છે ને એ બધા વિશ્વકર્માને એટલે ભજે છે કેમ કે વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચી અને બહુ મહત્ત્વપૂર્ણ સંસાધનો એ એમને આપેલા છે. એટલે બ્રહ્મા, પછી બ્રહ્મપુત્ર નારદ, બૃહસ્પતિ, દેવોના આદ્ય ગુરુ ગણી શકાય, એ એમને આ વિષયક મહત્ત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. મહર્ષિ ભૃગુ અને વશિષ્ઠ, વિશ્વકર્મા એ આદિ દેવો ગણી શકાય અથવા તો એમના એ સર્જકો ગણી શકાય કે જેમને વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન આપ્યું. વાસ્તુશાસ્ત્રનો મૂળ ઉપયોગ જે આપણે બાંધકામો કરીએ છીએ, ચાહે પહેલાંના સમય હતો ત્યારે મંદિરો બનાવતા હતા, મહેલો બનાવતા હતા, અશ્વશાળાઓ, કિલ્લાઓ અથવા તો કોઈ શસ્ત્રાગાર હોય. આજે ભલે સ્વરૂપો બદલાના હોય, બંગલોઝ હોય, એપાર્ટમેન્ટ હોય, ઇન્ડસ્ટ્રી હોય, પણ એ શાસ્ત્રોનો ઉપયોગ થવો જોઈએ. એ સમયે મહેલો બનાવવામાં આવતો હતો. આજે જે પ્રકારનું રેસિડેન્ટ બનાવવામાં આવતા હોય એ સમયે અશ્વશાળાઓની આવશ્યકતા હતી. ઘોડાઓ રાખતા હતા ઇધર જવા માટે. અત્યારે પાર્કિંગ માટેની વ્યવસ્થાઓની આવશ્યકતા હોય કેમ કે વાહન બદલાઈ ગયું છે. એ સમયે ખેતી મુખ્ય વ્યવસાય હતી. ખેતી તો આજે પણ છે. એને લગતી બાબતો હોય, આજે ઉદ્યોગો છે તો એમને લગતી બાબત હોય, એમાં એનો ઉપયોગ થવો જોઈએ. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રને લગતી જે કંઈ ભારતીય જ્ઞાન હતું એને એકઠું કરી અને એનો પુનરુદ્ધાર વાસ્તુશાસ્ત્રનો કરવામાં બહુ મહત્ત્વપૂર્ણ ફાળો આ એક શાસકને, એક રાજવીને જાય છે. અને એ છે મેવાડના રાજા રાણા કુંભા, જેને 15મી સદીમાં એનો પુનરુદ્ધાર કર્યો. વાસ્તુશાસ્ત્રને 8 વિભાગમાં વહેંચ્યો છે અને એ દેવોના જે પ્રથમ સ્થપિત વિશ્વકર્મા, રામાયણમાં પણ એનો ઉલ્લેખ છે. લંકા દહન હનુમાનજી મહારાજ દ્વારા થયું અને પછી વિશ્વકર્મા દ્વારા રિકન્સ્ટ્રક્શન, પુનર્નિર્માણ એ રાવણ દ્વારા વિશ્વકર્મા પાસે કરાવવામાં આવ્યું. આવો મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં પણ ઉલ્લેખ કર્યો છે. એટલે આજે પણ જે નિર્માણની પ્રક્રિયા સાથે સુથાર, લુહાર, કુંભાર જોડાયેલા છે એ લોકો પોતાના આરાધ્ય તરીકે વિશ્વકર્માની પૂજા કરે છે કેમ કે એ નિર્માણના દેવ છે. એટલે વાસ્તુશાસ્ત્ર એ બાબત છે કે જગ્યા કઈ પસંદ કરવી. આપણે શું કરીએ છીએ વર્તમાન સમયે, પહેલાં નિર્માણ કરીએ છીએ પછી એક યજ્ઞ કરી નાખીએ છીએ. જો કોઈ દોષ રહી ગયો હોય તો શાસ્ત્રોક્ત વિધિથી નિવારણ થઈ જાય. પણ વાસ્તુશાસ્ત્ર તો કઈ બાબત દર્શાવે છે કે તમે એ જગ્યાની પસંદગી કેવી રીતે કરો, કઈ જગ્યાએ નિર્માણ થવું જોઈએ, એના આકાર પ્રકારને ધ્યાનમાં લેવાની છે. રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયન ખંડ, એની ચોક્કસ ગોઠવણી હોવી જોઈએ. એ બધી જ બાબતો છે, રચના આધારિત જ્ઞાન છે, એ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવ્યું છે. વર્તમાન સમય બદલાણો છે એટલે વાસ્તુશાસ્ત્ર પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ પણ બદલાણો છે. પહેલાં અભિગમ આધ્યાત્મિક હતો. આપણે કોઈ પણ શાસ્ત્રોને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોતા હતા. આજે નજરિયો બદલાણો છે, સાયન્ટિફિક નજરે જોતા થયા છે. એટલે હવે વિશ્વના દેશોએ એમ લાગ્યું ભાઈ આ તો એક સાયન્ટિફિક બાબત છે, એક વૈજ્ઞાનિક બાબત છે અને એનો સ્વીકાર કર્યો છે. જ્યારે આ સઘળી બાબતો જોઈએ આપણે, ધાતુવિદ્યા હોય, રસાયણ વિદ્યા હોય, વૈદક શૈલ્ય ચિકિત્સા હોય, ગણિતશાસ્ત્ર હોય, ખગોળશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય,
આ બધું જ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે પ્રાચીન ભારતના આ વિજ્ઞાનનો સ્વીકાર પૂરા વિશ્વએ કર્યો છે અને આવી એક વિશાળતાની ભાવનાવાળી ભારતીય સંસ્કૃતિ જેમની પાસે વૈવિધ્યતા છે, જેમની પાસે બે બાબત છે, ધર્મ અને વિજ્ઞાન, જ્યાં ધર્મ અને વિજ્ઞાનનું સંકલન છે. એટલે ભારતને જે કંઈ પરંપરાઓ, આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય જે વિશ્વએ સ્વીકાર્યો છે, એવી એક ભારતીય સંસ્કૃતિ છે જ્યાં સહિષ્ણુતા અને સમાનતાનો ગુણ છે. આપણા એક મહાન વ્યક્તિ કે જેમને શિકાગોની ધર્મ પરિષદમાં આ વાત કરી હતી કે મને ગર્વ છે, હું એ દેશનો વતની છું જે દેશે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વતાની ભાવના આપી છે. આવી સંસ્કૃતિના આપણે વારસ છીએ એ વાતનું આપણને પણ ગૌરવ હોવું જોઈએ. એટલે ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યો બધી બાબતમાં વૈવિધ્ય છે. અનેકવિધ પ્રજાઓ ભારતમાં વસે છે. આવી વિવિધતા ધરાવતી સંસ્કૃતિઓ છે. ભાષા હોય, પ્રદેશની વિવિધતા હોય, ધર્મ, જાતિ, જ્ઞાતિની વિવિધતા હોય, અનેકવિધ વિવિધતાઓ, ચાહે તે ભૌગોલિક હોય કે સાંસ્કૃતિક હોય. આવી વિવિધતામાં પણ એકતાનું દર્શન જ્યાં થાય છે એ દેશ એટલે આપણો દેશ ભારત. જે બાબતે આ જાણીએ છીએ ત્યારે આપણને ચોક્કસપણે આપણા રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ થાય. એ એક સામાન્ય બાબત છે કે આપણને ચોક્કસપણે આ દેશની સંસ્કૃતિ પ્રત્યે, આ એક વિશાળ સંસ્કૃતિ પ્રત્યે, એક સમન્વયકારી સંસ્કૃતિ પ્રત્યે અહોભાવ થયા વગર રહે નહીં. અને આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આવજો. જય ગુરુદેવ. હવે મળીશું ફરી નવા પ્રકરણે. ત્યાં સુધી વિદાય લઈએ. જય ગુરુદેવ.